લાલબાગ પાણીની ટાંકીથી પૂરતા પ્રેશરથી પાણી નથી મળી રહ્યું ને જેના કારણે રહીશો હેરાન થઈ રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી એક તો તહેવારોની આ દિવસો ચાલી રહ્યા છે ને તેવામાં પાણીની સમસ્યા ઉદ્ભવી છે, જેને લઈને લોકોમાં ભારે રોષ પ્રવર્ત્યો છે। કોંગી કાઉન્સિલર દ્વારા આ મામલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર પણ લખવામાં આવ્યું છે અને જો વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો કોંગી કાઉન્સિલર બાળુ સુર્વે ધરણા પર બેસશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। લાલબાગ ટાંકીના કમાન્ડો વિસ્તારમાં પાણી ઓછા પ્રેશરથી મળતું હોવાની સમસ્યા સર્જાઈ છે। શહેરમાં તહેવારો સમયે જ પાણીની પડોજણ છે, સ્થાનિકોની પરેશાની વધી ગઈ છે। લાખો રૂપિયાના ખર્ચ કરી પાણીની લાઈન નખાઈ હતી તે પણ ફેલ થઈ ગઈ। તહેવારો સમયે જ પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। લાખો રૂપિયાના ખર્ચ કરીને જે લાઈન નાખી તે પણ ફેલ થઈ જતા હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કોંગી કાઉન્સિલર બાળુ સુર્વે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે વડોદરા મહાનગરપાલિકાની લાલબાગ ઓવરહેડ ટાંકીના કમાન્ડ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી ઓછા પ્રેશરથી અને ઓછા સમયે આવે છે। ધાર્મિક તહેવારો ચાલી રહ્યા છે અને તે જ સમયે આ રીતે પાણીની સમસ્યા અને જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। લાલબાગ પાણીની ટાંકીથી જે પાણી વિસ્તારોમાં પૂરું પાડવામાં આવે છે તેની આ સમસ્યા જો વહેલામાં વહેલી તકે નિવારણ નહીં લાવવામાં આવે તો નગરસેવક બાળુ સુર્વે આગામી દિવસોમાં ધરણા પ્રદર્શન કરશે। અમારા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી બહુ ઓછા પ્રેશરથી પાણી આવે છે અને જે તે અધિકારી લાગતા વળગતા પાણી પુરવઠાના બધેગા સાહેબ હોય, હેમલભાઈ રાઠોડ હોય કે એચઓડી ધાર્મિક દવે હોય, તમામ અધિકારીઓને રજૂઆત કર્યા પછી આજે આવશે કાલે આવશે એવું કરીને 15 દિવસ થઈ ગયા અને આગળથી જે મહીસાગરથી પાણી જે આવે છે, ફાજલપુરથી આવે છે, રાયકા ધોળકાથી આવે છે, તઈ એક પંપ ઓછો છે, બંધ છે, ફાજલપુરમાં 2 પંપો બંધ છે। એના લીધે અને લાલબાગ જે લાલબાગની ટાંકી છે જેના એ ટાંકીથી અમારા વિસ્તારમાં 50% કે 60% લોકોને પાણીનું વિતરણ થાય છે। છેલ્લી ટાંકી હોવાના લીધે આગળની ટાંકીવાળા વધારેનું પાણી લઈ લે છે એટલે છેલ્લે પાણી ઓછું આવે છે એટલે એના લીધે અમારા વિસ્તારમાં માંડ 20 મિનિટ 22 મિનિટ 25 મિનિટ એટલું જ લોકોને પાણી મળે છે। અને અમારા વિસ્તારની લાલબાગ ટાંકી છેલ્લી હોવાના લીધે આપણે થોડા વર્ષ અગાઉ પણ એક અજવા નિમિટાથી એક પાણીની લાઈન ઠેક લાલબાગ ટાંકી સુધી લઈ આવ્યા હતા કે જ્યારે પણ મહીસાગરથી પાણીની અછત થાય, ઓછું આવે એ સમયમાં આપણે આ જે આજવાથી જે પાણીની લાઈન છે એમાંથી પાણી લેવામાં આવે, પણ એ પણ કંઈ વર્ક કરતી નથી એવું લાગી રહ્યું છે કેમ કે અહીંથી બી પાણી નથી આવતું ને આગળથી બી નથી આવતું છેલ્લા ઘણા દિવસથી। અને આપણે વડોદરા શહેરમાં એક સ્કાડા સિસ્ટમ એવી કરવામાં આવેલી કે વડોદરા શહેરના તમામ ટાંકીઓ, તમામ વિસ્તારમાં જે કંઈ સંપ હોય, ટાંકી હોય એ તમામને સરખા ભાગે પાણી આપવાની એક વ્યવસ્થા થાય। એ સ્કાડા સિસ્ટમ એટલે લગાવેલી કે આપણને તરત ખબર પડી જાય કે આ ટાંકીમાં વધારાનું પાણી જાય છે એટલે એને બંધ કરવામાં આવે, અહીં ઓછું જાય છે દેખાઈ જાય, પણ એ સ્કાડા સિસ્ટમ બી બંધ ફેલ ગઈ છે એવું દેખાઈ આવે છે। 150, 200 કરોડ રૂપિયા એ સિસ્ટમમાં ખર્ચો કર્યા પછી પણ એ સ્કાડા સિસ્ટમ બી નથી બતાવતી કે લાલબાગમાં આટલું ઓછું પાણી આવે છે। 4 ફૂટની ઘટ પડે છે। 4 ફૂટની ઘટ એટલે તમે સમજી શકો માંડ 22 થી 23 મિનિટ પાણી આવે છે અને 22 થી 23 મિનિટમાં અમારા વિસ્તારના લોકો આખો નવાપુરા વિસ્તાર હોય, રાસ્તમ સોસાયટી હોય, રાજરત્ન સોસાયટી, સિયાબાગ વિસ્તાર, નવાપુરા આરવી દેસાઈ રોડ, લાલબાગ કુંભારવાળા વિસ્તાર, એસઆરપીનો વિસ્તાર, કેટલા હજારો લોકોને પાણીથી વંચિત રહેવું પડે છે। ઓછું પાણી આવે છે, રોજના હજારો ફોન આવતા હોય ને તમામ કામગીરી અધિકારીઓને પૂછ્યા પછી આજે થશે કાલે થશે એટલે કમિશનરશ્રીને અમે પત્ર લખ્યો છે કે વહેલી તકે સાહેબ અમારા વિસ્તારમાં જે ઓછા પ્રેશરથી પાણી આવે છે એને પૂરતા પ્રેશરથી લોકોને પાણી આપો એવી અમારી માગણી છે। હવે ઉપવાસ પર ઉતરશો? હજુ 1-2 દિવસની અંદર પૂરતા પ્રેશરથી પાણી નહીં આવે તો અમે ત્યાં ધરણા પર બેસીશું।